સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં છત પર તાડપત્રી ગોઠવતી વખતે સંતુલન ગુમાવતા મજૂર નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો। સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી। સુરતના પાંડેસરા જીઆઈડીસીના પ્રતિભા મિલ વિસ્તારમાં કામ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ। મૂળ નવાપુર નજીકના ગામનો અને સુરત મજૂરી માટે અપડાઉન કરતા 42 વર્ષીય ગુલાબસિંહ વીરજી ગાવિત પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં છત પર તાડપત્રી ગોઠવી વખતે સંતુલન બગડતા ઊંચાઈ પરથી નીચે પટકાયો। ગંભીર અકસ્માત બાદ ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જો કે સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। હાલ તો મૃતક ગુલાબસિંહ ગાવિતના મોતથી તેની 2 દીકરીઓને પિતાનો સહારો ગુમાવ્યો છે। સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। હાલ પરિવારજનોએ મૃતકના યોગ્ય વળતર સાથે બાળકોના ભરણ પોષણ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરી છે। મારા નામ વિલાસ છે। ગુલાબસિંહ વીરજી ગામિત પેલો પાંડેસરા પ્રતિભા મિલમાં કામ પર આવ્યો હતો। પેલા પતરા પર પ્લાસ્ટિક પાથરવા ગયો ત્યારે નીચે પડી ગયો અને મૃત્યુ થઈ ગયો। કેટલા સમયથી કામ કરતા હતા? તો અત્યારે પહેલાં આવતા હતા, પણ અત્યારે 10-15 દિવસ જેવો કામ પર આવ્યો હતો અને પડી ગયો। અને પરિવારમાં કોણ કોણ? પરિવારમાં નાના છોકરા છે, બાયરી છે, બીજો કોઈ નથી। કંપનીવાળા શું કહે છે? કંપનીવાળાને અમારા એમ જ માંગણી છે કે આને ભરપાઈએ પૈસા જેવો આપે, એટલે કોઈરા કોઈ શિક્ષણ કરે એમ। હાલ તમે ક્યાં છો? હાલ ક્યાં આવ્યા છો તમે? અમે સુરતમાં સિવિલ હોસ્પિટલ। ઓકે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।